નમસ્તે, હું સ્નેહલ ભીમાણી અને હું કૃપાલીબા જાડેજા. અમે શ્રી જીએમ પટેલ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરીએ છીએ. આજનો અમારો વિભાગ છે 5 ગાણિતિક નમૂનાઓ. રોજિંદા જીવનમાં ગણિતની ઘણી સમસ્યાઓ ઉદ્ભવે છે. હવે તમને એવું થશે કે ગણિતની સમસ્યાઓ કેવી હશે? તો ખાસ કરીને વિદ્યાર્થીઓને ગણિત જેવો વિષય કંટાળાજનક લાગે છે અને ખૂબ જ અઘરો લાગે છે. તો મેં અહીં એના માટે કેટલાક વર્કિંગ મોડલ્સ બનાવેલા છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી ગણિતને સમજી શકે છે. અહીં પહેલું છે ભૌમિતિક આકારો. મેં અહીં આકારો દર્શાવેલા છે. હવે ટીચર જ્યારે બોર્ડમાં ત્રિપરિમાણીય જેવા આકારો દોરીને સમજાવતા હોય ત્યારે વિદ્યાર્થીઓને તે સમજવું ખૂબ જ મુશ્કેલ પડી જાય છે. તેથી જો તમે આવી રીતે ચાર્ટ બનાવીને સમજાવો તો તમને સરળતાથી સમજાઈ જાય છે. હવે એના પછીનું અમારું મોડેલ છે જીઓબોર્ડ. જીઓબોર્ડમાં તમે રબર બેન્ડ વડે અહીં કેટલાક આકારો બનાવેલા છે. તો તમે પણ વિદ્યાર્થીઓને આવી રીતે આકારો દર્શાવીને સરળતાથી સમજાવી શકો છો, જેના દ્વારા વિદ્યાર્થીઓને કોઈ પણ આકારની બાજુઓ, તેમના વિકર્ણો અને ખૂણાઓની સમજ સરળતાથી મેળવી શકે છે. એના પછીનું મોડેલ છે વર્ગ અને વર્ગમૂળ. હવે વિદ્યાર્થીઓને વર્ગ અને વર્ગમૂળ ખૂબ જ અઘરા લાગે છે. તેથી જો તમે આવું મોડેલ બનાવીને શીખવાડો તો તેમને સરળતાથી સમજાઈ જાય છે. એના પછી વર્ગ અને વર્ગમૂળ જેવું જ ઘન અને ઘનમૂળ છે. હવે આ એક ગણિતનું સિનેમા ઘર છે. હવે તમે આવી રીતે સાઈડમાંથી રોલ ફેરવતા જશો, એવી રીતે ઘન એમના આવતા જશે, જેમ કે 2 નો ઘન 8 ને 3 નો ઘન 27. હવે એના પછી છે આમેય ચતુષ્કોણ અને તેના ગુણધર્મની એક બુકલેટ બનાવેલી છે, જેમાં ચતુષ્કોણના બધું દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. હવે એના પછીનું છે અમારું ભાગાકાર મશીન. હવે તમને નામ સાંભળીને જ એવું થશે કે ભાગાકાર મશીન તે કઈ હોય? હા, ભાગાકાર મશીન હોય. આ મશીને અમારી બુદ્ધિનો ઉપયોગ કરીને બનાવેલું છે. હવે કેટલાક વિદ્યાર્થીઓને ઘડિયા ન આવડતા હોય છતાં પણ એ ભાગાકાર કેવી રીતે કરી શકે છે એનું આ મોડેલ છે. તો ચાલો આપણે ભાગાકાર મશીનની સમજૂતી મેળવીએ. અહીં મેં પહેલે એક રકમ લખેલી છે કે 7 ભાગ્યા 3. આપણે આનો ભાગાકાર કરવો છે. તો તમને પહેલો અંક કયો દેખાય છે? તો કહેશે 7 દેખાય છે. તો આપણે 7 સ્ટીક લેવાની અને અહીં આ હરોળમાં લગાવવાની. 1 આ 2 3 4 5 6 અને 7. હવે આપણે 7 સ્ટીક લગાવી દીધી છે. હવે એના પછીનો આંક કયો દેખાય છે? તો કહેશે 3 દેખાય છે. તો હવે તો આપણે આ હરોળમાંથી સ્ટીકના 3 ના જૂથ બનાવવાના છે. બરાબર 3 સ્ટીકના જ જૂથ બનાવવાના છે, એનાથી વધારે નહીં ને એનાથી ઓછું પણ નહીં, બરાબર 3 જ. તો ચાલો આપણે અહીંથી સ્ટીકના જૂથ બનાવીએ. આ 1 આ 2 અને 3. તો આ મેં 3 નું જૂથ બનાવ્યું, એને હું સામેના પહેલા કપમાં નાખી દઈશ. હવે એના પછી બીજું 3 નું જૂથ બનાવ્યું, તો આ 3 દેખાય છે, એનું જૂથ એ હું બીજા કપમાં નાખીશ. હવે તમે કહેશો કે અહીં હવે 3 સ્ટીક નથી, તો કાંઈ વાંધો નહીં. આ એક સ્ટીક વધી, એ એક સ્ટીક આપણું શું થઈ ગઈ? એ આપણી શેષ થઈ ગઈ. ને સામેની બાજુ તમે જોશો કેટલા કપ છે? તો સામેની બાજુ 2 કપ ભરાણા. તો આપણું 2 છે એ આપણું ભાગફળ થશે. તો અહીં 7 ભાગ્યા 3 એનો જવાબ આવશે, એનો ભાગફળ 2 અને એની શેષ 1 વધશે. ચાલો આપણે એવું બીજું જ ઉદાહરણ લઈએ. 8 ભાગ્યા 4. હવે 8 ભાગ્યા 4 તો તમને પહેલો અંક કયો દેખાય છે? તો 8. તો આપણે બરાબર આપણે શું કરવાનું? 8 સ્ટીક લેવાની અને અહીં લગાવવાની. 1 2 3 4 5 6 7 અને 8. હવે તમને બીજો અંક કયો દેખાય છે? તો કહેશે બીજો અંક અમને 4 દેખાય છે. તો હવે આપણે શું કરવાનું કે 4 સ્ટીકના આપણે જૂથ બનાવવાના. બરાબર 4 સ્ટીકના જ બનાવવાના. 4 થી વધારે નહીં લેવાનું ને 4 થી ઓછું નહીં લેવાનું. તો હવે 4 ના જૂથ બનાવીએ. 1 2 3 અને 4. આ 4 નું જૂથ છે એ હું પહેલા કપમાં નાખીશ.
હવે બીજા 4 નું જૂથ છે 1 2 3 અને 4 એને હું બીજા કપમાં નાખીશ. હવે તો તમે કહેશો કે અહીંયા કે સ્ટીક જ નથી વધતી, તો કાંઈ વાંધો નહીં, આપણી શેષ થશે 0. ને અહીં તમે કહેશો કે મને કેટલા કપ ભરાણા, તો તમે કહેશો કે અહીં 2 કપ ભરાણા, તો વાંધો નહીં, એ 2 આપણું શું થઈ જશે, ભાગફળ થઈ જશે. તો હું 2 સ્ટીક અહીં લગાવી દઈશ. તો અહીં 8 ભાગ્યા 4 નું ભાગફળ થશે 2 અને શેષ થશે 0. તો આમ ભાગાકાર મશીન એ તમે વિદ્યાર્થીઓને સરળતાથી ભાગાકાર સમજાવી શકો છો. ને જો તમારે અહીં વધારે સંખ્યાનો ભાગાકાર કરવો હોય તો તમે અમે અહીં 10 લખેલા છે, તો તમે એનથી આગળ લંબાવી પણ શકો છો. પછીનું અમારું મોડેલ છે ટાઈપ ઓફ એંગલ્સ. એમાં અમે વિવિધ ખૂણાઓની સમજૂતી બનાવેલી છે. જે રીતે બાળકો રમતા રમતા એ ખૂણાઓની સમજૂતી મેળવી શકે છે. 90 થી નાનો ખૂણો હોય તો તેને કહેવાય છે લઘુકોણ, એક્ઝેક્ટ 90 પર હોય તો તેને કહેવાય કાટકોણ, અને 90 થી મોટો હોય તો તેને કહેવાય ગુરુકોણ, અને 180 ઉપર હોય તો તેને કહેવાય છે સરળ કોણ. એ રીતે બાળકો રમતા રમતા ખૂણાઓની સમજૂતી મેળવી શકે છે. પછીનું અમારું મોડલ છે અંક સરખાવો એટલે કે કેલ્ક્યુલેટર. આનાથી બાળકોની તર્ક શક્તિ વિકાસ પામે છે અને બાળકો આમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે કરી શકે છે. તો અહીં મારે કરવા છે 2 + 2. તો જોઈએ આપણે 2, પછી લેવાના પ્લસની નિશાની, પછી પાછો 2 લેવાનો, પછી બરાબરની નિશાની, પછી ડાયરેક્ટ 4 નહીં મૂકવાનો, પહેલા 0 મૂકવાનો અને પછી 4 મૂકવાનો. હવે આપણે બે સંખ્યાનો ગુણાકાર કરી જોઈએ. તો હવે મારે કરવું છે 4 × 3. તો પહેલા આપણે લેવાનો 4, પછી ગુણાકારની નિશાની, પછી 3 લેવાનો, બરાબર જવાબ આવે 12. તો પહેલા 1 અને પછી 2. આ રીતે બાળકો તેના સરવાળા, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી વગેરે કરી શકે છે. પછીને અમે એક ફાઇલ તૈયાર કરેલી છે જેમાં અમે વિવિધ પઝલ બનાવેલી છે, જે અલગ અલગ કલરથી બનાવેલી છે, અને એમાં અમે ઉપર પઝલ આપી છે જે આ તમે જોઈ શકો છો, અને બધી પઝલ ખુલે છે અને નીચે તેના જવાબ આપ્યા છે, જેથી બાળકો ફુરસતના સમયમાં આ પઝલ ખોલીને અને તેના કોયડાના ઉકેલ મેળવી શકે છે, અને આ રીતે બાળકો અલગ અલગ પઝલ સોલ્વ કરી શકે છે. પછીનું અમારું છે સિનેમા ઘર, એટલે કે આમાં મધ્યસ્થ, બહુલક અને મધ્યકના સૂત્ર આપેલા છે, અને આ છે આપણો રિમોટ કંટ્રોલ, એટલે કે જેમ જેમ આ ફેરવતા જઈએ તેમ તેમ અલગ અલગ સૂત્રો સામે આવતા જાય છે, જે તમે જોઈ શકો છો. પછીનું છે અમારું વૃતાંશની સમજૂતી. અહીં અમે ઘડિયાળના ઉદાહરણ દ્વારા વૃતાંશની સમજૂતી કરેલી છે, જે તમે જોઈ શકો છો. અહીં બે કાંટાની વચ્ચે આવેલા ક્ષેત્રને વૃતાંશ કહે છે, અને બે કાંટા વચ્ચે આપણે ખૂણાઓ અને ગુરુ વૃતાંશ અને લઘુ વૃતાંશની સમજૂતી પણ મેળવી શકીએ છીએ. પછીનું મોડેલ છે અમારું ગણિતની સાતચીરી. તેમાં આપણે અલગ અલગ સંખ્યાઓના ગુણિત મેળવી શકીએ છીએ અને તેના અવયવો પણ મેળવી શકીએ છીએ. તો હવે અમે તેમના ઉપયોગ કહીશું કે રોજિંદા જીવનમાં ગણિતની કેટલીક સમસ્યાઓ ઉદ્ભવે છે, તો આ કેટલાક વર્કિંગ મોડલ્સો બનાવેલા છે, તેના દ્વારા એ સમસ્યાનું નિવારણ આપણે લાવી શકીએ છીએ, ને ગણિતનું પુનરાવર્તન કરવું એ ખૂબ જ સરળ બની જાય છે. હવે ગણિત અંતર્ગત બનાવેલા આ બધા મોડલનું નિદર્શન આપણે વર્ગખંડમાં પણ રજૂઆત કરી શકીએ છીએ, કે જેથી બાળકોને સરળતાથી ગણિત જેવો અઘરો વિષય એ રસપ્રદ બની જાય છે. અને હવે આપણે જોઈએ તેના ફાયદાઓ. રોજિંદા જીવનમાં જે ગાણિતિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તેનું નિવારણ લાવી શકાયું છે. પછી વ્યક્તિના વ્યવહારિક જ્ઞાનમાં વધારો થયો છે, અને ગણિત વિષયનો પાયો મજબૂત થયો છે, અને ગણિત જેવો વિષય પણ બાળકોને ખૂબ જ સરળ અને રસપ્રદ બની ગયો